મોણસાની સરકાર શું રોણા પરિવારનું માવતર શું તે આજ તો આ જધીના મોઢે મજા કહેવાય છે. એ મારા ભુવા ભક્તોનો મજા, આયલા મેમુનો મજા, એ મારી ગુણ દીકરી ગાય કુવાસીનો મજા, રસીબુન મજા કહું છું, એ શિલ્પાબુન મજા, ચેતનભાઈ મજા કહું છું. અને તારે ભાઈબુનની જોડી છે અને હું મેરડી સદા ફેરી છું, સદા ફેરી રહી. એ આ તો મારા ઠાકોરના તો મોઢું છે. અન તમારા પોચ ફૂલેલા કાશીગર ખેતરમાં હોય જાય. અન હું મેરડી તો હબી હોત નહીં ફૂલ લઉં અને આ દાડો ઉગર એટલે પ્રોડિયા નહીં લઉં લે. બરોબર એ બરાબર 8 ફૂટ મારી દીધા હશે અને બરાબર આ શધીના ફૂલ આલ્યા હશે. એ તો કાશીગર ખેતરમાં વહી જાય. પણ ઠાકોર હું મેરડી એવું કહું છું કે પલોટી વાળી તમારા દેવના નોમની તો સદા વાળજો. તે કાકા રોટલા માટે લડાય પણ મારા દેવ માટે કદી લડાય નહીં લે. એવું કહું છું તે સદા તમારી મારો ભગવાન વેરા રાખશે, ખાધું ખૂટશે નહીં અને વાપરું નેટશે નહીં. અને મારો ભગવાન કોદાર ખમામ ખોટ નહીં ને ડબામ કોદાર લોટ નહીં ખૂટે. પણ એના માટે મજૂરી કરજો લે. એવું કહું છું અમારા દેવને મજૂરી તો કરી પડે. પણ આ તો મજા ભાઈ ચેતનભાઈ મજા કેવું છે. અને રીધમ વાળો સાઉન્ડ ઢોલી પાવડીઓ એ સદા તમારા વાગે છે, સદા વાગતા રહેશે. તો હું મેળી માતા કહું છું એ બરાબર આ ભાઈબંધની જોડીમાં તમે ઓગળી પકડી હશે. તે ધોમણવાળું સાઉન્ડ સદાય વાગે છે અને સદા વાગતું રહે. તો મારી મેરડી આખી છે. હું કહું છું એ કોદાર તમને ઊંઘ નહીં આવે તમારા એટલે કોદાર રાડ નહીં લે. અને ઠાકોરો ભાઈ આથી તો મારે બધાને હાલવાની લે. એકદમ મારો ને સાવન વાળાને હાલવાની. પણ મારી બુન દીકરી આવી છે અને હું હવારે મેરડી ભૂલેકું જમી લઈ લે. એવું કહું છું. અને તમારો ગમે તે વાત પડી હોય કે બરાબર તમારી જીભ ફાટે એવું મોગજો તો જલ્દી પૂરું કરશે લે. એવું કહું છું. હું કહું છું લે ભાઈ. પણ તમારો